નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પેન્શનરો માટે ખૂબ માહિતીપ્રદ અને ખૂબ અગત્યની માહિતી લઈને આવી ગયા છીએ। તો હવે બધા પેન્શનરો સાવધાન થઈ જજો અને તમામ પેન્શનરોએ 31 ઓક્ટોબર સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર પેન્શન થશે બંધ। તો મિત્રો, કયું કામ કરવું પડશે જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ અને સચોટ શબ્દોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શનરો સાવધાન, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે સરકાર અને બેંક કેમ્પની આ તારીખથી દેશભરમાં શરૂઆત થવાની છે। તો ખાસ કરીને ડીએલસી ઝુંબેશ 4.0 પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ નવેમ્બર 2025માં 1600 સ્થળે રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર ઝુંબેશ 4.0 શરૂ કરશે, જે વરિષ્ઠ અને દિવ્યાંગ પેન્શનરોને ઘર આંગણે સેવાઓ પ્રદાન કરશે, તેમજ 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરો ઓક્ટોબરમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે। વિગતવાર વાત કરીએ તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે DOPPW એ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી ઝુંબેશ 4.0 શરૂ કરશે, જે 1600 જિલ્લાઓ અને પેટા વિભાગીય મુખ્યાલયોમાં યોજાશે। તો આ શિબિરો વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ પેન્શનરોને ખાસ ઘર આંગણે સુવિધા પૂરી પાડશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે સરકાર અને બેંક ક્યારે શરૂ થશે, એના જે કેમ્પ છે તે ક્યારે શરૂ થશે તેની વાત કરીએ તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ પેન્શન વિતરણ બેંકો અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી ની મદદથી 1 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધી આ શિબિરોનું આયોજન કરશે। તો શું 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરો માટે ઓક્ટોબરમાં તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની કોઈ ખાસ જોગવાઈ છે? તો 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનરો માટે તેમના પેન્શનની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે ઓક્ટોબર મહિનામાં તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની ખાસ જોગવાઈ છે। તો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગના ઓફિસ મેમોરેન્ડમ અનુસાર બેંકોએ 1 ઓક્ટોબર 2025થી સુપર સિનિયર પેન્શનરોને ડીએલસી સંબંધિત સેવા પૂરી પાડવા માટે તેમની શાખાઓને સજ્જ કરવાની ખાતરી કરવી જોઈએ। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો આધાર નંબર દ્વારા જીવન પ્રમાણપત્રની સ્થિતિ કેવી રીતે ચકાસી શકે છે? તો સૌથી પહેલાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા વરિષ્ઠ નાગરિકો તેમના જીવન પ્રમાણપત્રો કેવી રીતે સબમિટ કરી શકે છે? તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વરિષ્ઠ નાગરિકો જીવન પ્રમાણપત્ર કેવી રીતે સબમિટ કરી શકે છે તેના સરળ પગલાં છે। તો પહેલા પગલાંની વાત કરીએ તો પેન્શનર અથવા પરિવારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને UIDAI દ્વારા નવીનતમ સંસ્કરણ સાથે આધાર ફેસ આરડી એપ્લિકેશન શોધવાની જરૂર પડશે। ત્યારબાદ બીજા પગલાંની વાત કરીએ તો ઉપકરણ પર આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તે સેટિંગ્સમાં એપ્લિકેશન મેનેજર અથવા તો એપ્લિકેશન માહિતી હેઠળ દેખાશે। તો આ એપ્લિકેશનનો ઉપયોગ જીવન પ્રમાણ એપ્લિકેશનની પૃષ્ઠભૂમિ પ્રક્રિયા માટે થાય છે, તેથી તેને ઇન્સ્ટોલ કરવું ફરજિયાત છે। ત્રીજા પગલાંની વાત કરીએ તો એકવાર તમારા સ્માર્ટફોન અથવા તો એન્ડ્રોઈડ ડિવાઇસ પર આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ થઈ જાય પછી પેન્શનર અથવા તો ફેમિલી પેન્શનરે ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર પરથી જીવન પ્રમાણ નામની બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે। તો બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી પેન્શનર અથવા તો કુટુંબ પેન્શનરે જીવન પ્રમાણ એપ્લિકેશન ખોલવી જોઈએ। તો તેમને ઓપરેટર પ્રમાણીકરણ સ્ક્રીન પર લઈ જવામાં આવશે, જ્યાં તેમણે નીચે મુજબ તેમની વ્યક્તિગત વિગતો પ્રદાન કરવાની રહેશે। તો સૌથી પહેલાં આધાર ચેકબોક્સ પર ક્લિક કરો, ત્યારબાદ આધાર નંબર પર ક્લિક કરો અને મોબાઈલ નંબર દાખલ કરો।
ત્યારબાદ ઈમેલ સરનામું દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ 5મા પગલાંની વાત કરીએ તો બધી માહિતી આપ્યા પછી ઓપરેટર એટલે કે પેન્શનર કુટુંબ પેન્શનર હોય અથવા તો પેન્શનર વતી કોઈ પણ અન્ય વ્યક્તિ હોય તો એ તેમના સંબંધિત મોબાઈલ નંબર અને ઈમેલ સરનામા પર મોકલેલ ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ સબમિટ કરવાની જરૂર છે. તો ત્યારબાદ 6ઠા પગલાંની વાત કરીએ તો ઓટીપી દાખલ કર્યા પછી જીવન પ્રમાણ એપ ઓપરેટર એટલે કે પેન્શનર કુટુંબ પેન્શનર એ કોઈ પણ વ્યક્તિને એક સ્ક્રીન પર નિર્દેશિત કરશે જ્યાં તેમને આધાર નંબર મુજબ તેમનું નામ દાખલ કરવાની જરૂર છે. તો તેમણે ચેકબોક્સ પર ક્લિક કરવું જોઈએ અને પછી સ્કેન પસંદ કરવું જોઈએ. તો એપ ફેસ સ્કેન અધિકૃતતા માટે પૂછશે તો અને પેન્શનર કુટુંબ પેન્શનર આગળ વધવા માટે હા દબાવવું જોશે. ત્યારબાદ 7મા પગલાંની વાત કરીએ તો એપ સ્કેન કરતા પહેલાં ફેસ સ્કેન માટે સૂચનાઓ અને માર્ગદર્શિકા પ્રદાન કરશે. તો પેન્શનર કુટુંબ પેન્શનરે તેમની કાળજીપૂર્વક વાંચવા જોઈએ અને ચાલુ રાખવા માટે વપરાશકર્તાઓએ હું આ વિશે જાણું છું ચેકબોક્સ પસંદ કરવું જોઈએ અને આગળ વધો બટન દબાવવું જોઈએ. તેમજ એપ તેમના ચહેરાનો ફોટો લેશે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગલાંની તો સૌથી પહેલાં ઓપરેટર પ્રમાણીકરણ એક વખતની પ્રક્રિયા છે તેમજ પેન્શનર પણ ઓપરેટર હોઈ શકે છે. ઓપરેટર પ્રમાણીકરણ પછી પેન્શનર પ્રમાણીકરણ માટે એક સ્ક્રીન ખુલશે. તો એક ઓપરેટર બહુવિધ પેન્શનરોનું ડીએલસી જનરેટ કરી શકે છે. તો ત્યારબાદ 9મા પગલાંની વાત કરીએ તો ઓપરેટર પ્રમાણીકરણ પછી પેન્શનર પ્રમાણીકરણ માટે એક સ્ક્રીન ખુલશે જ્યાં તેમણે નીચે મુજબ તેમની વ્યક્તિગત વિગતો પ્રદાન કરવાની રહેશે. તો સૌથી પહેલાં તો આધારના ચેકબોક્સ પર ક્લિક કરવું તેમજ આધાર નંબર દાખલ કરવાનો, મોબાઈલ નંબર દાખલ કરવાનો, ત્યારબાદ ઈમેલ સરનામું દાખલ કરો જે ફરજિયાત નથી અને સબમિટ બટન પર ક્લિક કરો. તો સબમિટ બટન પર ક્લિક કરવા પર સ્ક્રીન પર એન્ટર ઓટીપી છબી 2 દેખાશે અને ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. તો ત્યારબાદ 10મા પગલાંની વાત કરીએ તો ઓટીપી સબમિટ કર્યા પછી એક સ્ક્રીન દેખાશે જ્યાં તેમને નીચેની માહિતી આપવાની રહેશે. તો સૌથી પહેલાં આધાર મુજબ પૂરું નામ, ત્યારબાદ પેન્શનનો પ્રકાર, ત્યારબાદ મંજૂરી આપનાર અધિકારી, ત્યારબાદ વિતરણ એજન્સી, ત્યારબાદ પીપીઓ નંબર, એકાઉન્ટ નંબર એટલે કે પેન્શન એકાઉન્ટ નંબર, ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન એટલે કે ઘોષણાપત્ર પર ક્લિક કરવો અને સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ સ્ક્રીન પર પુષ્ટિ કરવાની પરવાનગી છે તે દેખાશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 11મા પગલાંની તો સ્કેન માટે સંમતિ અને પરવાનગી આપવા માટે એક સ્ક્રીન દેખાશે અને સ્કેન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચહેરાને સ્કેન કરવાની પ્રક્રિયા શરૂ થશે. તેમજ ફેસ સ્કેનિંગ પછી મોબાઈલ સ્ક્રીન પર પ્રમાણ આઈડી અને પીપીઓ નંબર સાથે ડીએલસી સબમિશન દેખાય. તો પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ લોગિનની મુલાકાત લો અને તમારું જીવન પ્રમાણ આઈડી દાખલ કરો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.